અમદાવાદ મહાનગરપાલિકાએ ચોમાસા પહેલાં જે રોડ બનાવ્યા હતા, જે વિકાસના કામો કર્યા હતા, એ રોડ હવે ડિસ્કો રોડ બની ગયા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે મહાનગરપાલિકાએ અમદાવાદના વસ્ત્રાપુરના આલ્ફા1 મોલ પાસેનો વિસ્તાર છે કે જ્યાં મહાનગરપાલિકાએ 2 મહિના પહેલાં જ એટલે ચોમાસા પહેલાં જ રોડ બનાવ્યો હતો અને તે રોડ હવે માત્ર સામાન્ય વરસાદમાં જ ડિસ્કો રોડ બની ગયો છે કે જ્યાં વાહન ચાલકોને તો દૂર પરંતુ રાહદારીઓ ચાલી શકે તેવી સ્થિતિ પણ જોવા નથી મળી. તો બીજી તરફનો રોડ સંપૂર્ણ એક તરફનો બેસી ગયો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે કોન્ટ્રાક્ટરે રોડ બનાવવામાં ક્યાંક ખામીઓ સર્જી છે, ક્યાંક ભ્રષ્ટાચાર કર્યો છે અને તેના પુરાવા જે છે તે અહીંયા સામે આવી રહ્યા છે. અને હવે આ સંપૂર્ણ ભ્રષ્ટાચારનો ભોગ હવે જે છે તે રાહદારીઓ બની રહ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે મહાનગરપાલિકા જે કોન્ટ્રાક્ટરોને કામ સોંપે છે તે કામમાં ખામી સર્જાવાના કારણે વાહન ચાલકો હવે જે છે તે પરેશાન થઈ રહ્યા છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.